80% ભુવાપણીની અંદર 4 મુદ્દા ફિક્સ છે. તમારે ભુવા થવું હોય તો હું અત્યારે શીખવાડી દઉં. જેમ સુનિલભાઈને ભુવા મેં શીખવાડ્યા એમ તમારે કદાચ થવું હોય તો શીખવાડી દઉં. આ ફ્રી સલાહ. સૌથી પહેલા એવું કહેવાનું, તારા કુટુંબમાં રાગ નહીં ભાઈ, ધૂણ્યા વગર જ કહેવાનું. હોમો એમ જ કંઈક વાત સાચી, આખી જગતમાં ડુંગું મેલ્યું, ચોય રાગ છે નહીં, મારાય નહીં. બીજા નંબરમાં એવું કહેવાનું કે તારા પૂર્વજ નડો, એટલે કે મારા પપ્પા તો જીવ, અલ્યા એના પપ્પા દાદા, પણ કે દાદા છે, અલ્યા દાદા ખબર નહીં પડતી, એમના પપ્પાને દાદા ના કહેવાય? અમે 150 વર્ષથી દાદો બેહી રહ્યો ને કે રે પૂર્વજ થયા. ઉનાળામાં ને ચોમાસામાં ફરજિયાત હાપ જોવા મળો, અને રાત્રે બિલાડી ફરજિયાત જોવા મળે. એટલે કોઈ રાતી બાધા લેવા હોય એમ કહેવાનું કે રસ્તામાં બિલાડી મળે તો સમજી લેજે તારું કામ થઈ જાય. તો ઉંદરે રાત્રે જ બહાર નીકળે, બિલાડી રાત્રે એને ખાવા માટે રાત્રે જ બહાર